હાલો મિત્રો, જય માતાજી, જય દાન મહારાજ। હવે અમે જો 4 વાગ્યા છે અને ઘરેથી હાલ લઈને દાન બાપુની જગ્યાએ જઈ રહ્યા છીએ। હવે અમે નીકળી ગયા છીએ। હું અને અમારા બેન બે જો તૈયાર થઈને હવે હાલતા થાય છે। હાલતા થઈ ગયા છીએ અને હવે અમારી ગામમાં હઠીલા હનુમાનજીનું મંદિર છે, ત્યાં પણ અમે દર્શન કર્યા। જય હઠીલા હનુમાન દાદા। ત્યાંથી દર્શન કરીને અને હાલતા થઈ ગયા તો ચોકમાં પૂગ્યા તો ત્યાં કૂતરા બેઠા હતા। મિત્રો રાત્રિનો સમય છે, રાત્રે ચાલવાનું જાત્રામાં કે ગમે ત્યારે તમારે માનતા હોય તો જવાનું હોય તો રાત્રિનો સમય પસંદ કરાય। શાંત વાતાવરણ છે, તમે જોવો છો તો આવા વાતાવરણમાં ચાલવાની મજા આવે છે। આ અમારા ભાડેર ગામનું પેટ્રોલ પંપ છે, ત્યાં અમે પોગી ગયા છીએ। અમે પીપરિયા પોગી ગયા છીએ, 5 વાગ્યા ત્યાં પીપરિયા પોગી ગયા। બાપા સીતારામના દર્શન કર્યા પોગી। મિત્રો આ ધારી જુનાગઢ હાઈવે છે, ત્યાં થોડી વાર પોરો ખાવા બેઠા છીએ। અમે આવી ગયા છીએ અહીંયા વિસાવદર રોડે રામાપીર બાપાનો આશ્રમ છે, ત્યાં અમે થોડી વાર પોરો ખાધો અને આરતીના દર્શન કર્યા, બાપુના દર્શન કર્યા। મિત્રો તમે પણ આરતીના દર્શન કરી લો અને રામાપીરના દર્શન કરી લો। અમે જો આરતીના દર્શન કર્યા અને પછી બનાવી છા। બાપુની શાની પ્રસાદી લીધી અને પ્રસાદી લઈને આગળ નીકળવાના છે હવે। શાની પ્રસાદી લઈ અમે નીકળી ગયા છીએ આશ્રમ। તો હવે દર્શન કરીને ત્યાંથી રામાપીરની મઢિયાથી અને નીકળી ગયા છે અને સવાર થઈ ગયો, અંજવાળું થઈ ગયું છે। આપણે બેન ને પૂછી જોઈએ, ઠાક લાગ્યો છે બેન? ઠાક નથી લાગ્યો, દાદાની દયા છે, દાન બાપુની। બેન તને ઠાક લાગ્યો છે? નહીં, મને તો જરાય નહીં। કોઈને ઠાક નથી લાગ્યો। રાત્રે 4 વાગ્યાના હાલતા થયા છે પણ કોઈને ઠાક નથી લાગ્યો। તો દાન મહારાજની દયા છે। જીવ ઉગી ગયો છે। ધારી હું હાલીને આવી તો ધારી સુધી હું હાલી ગઈ, પછી હું થાકી ગઈ એટલે હું હવે મારા ભાઈની ઘરે વહી જાઉં છું। હવે મેં બધાને આવજો કહી દીધું અને હવે મારા નળનને એ હાલતા થઈ ગયા છે। શેત્રુંજી નદીના પુલ પર એક બીમાર કબૂતર હતું, સવારમાં બેઠું હતું। મેં એને પકડવાની કોશિશ કરી પણ હાથમાં આવ્યું ને એટલે ત્યાં જ રહેવા દીધું। મિત્રો આ છે ધારીનો યોગી ઘાટ અને ત્યાંથી ચાલતા આગળ નીકળ્યા આ છે ધારીની મેન બજાર। ત્યાંથી આગળ નીકળી ગઈ અને આવી ગયો છે તુલસીશ્યામ રોડ। આ છે મિત્રો ઝાપાના મેલડીમાં જે બસ સ્ટેન્ડ પાસે આવેલા છે। તો કોમેન્ટમાં જય માતાજી જય મેલડીમાં જરૂર લખજો મિત્રો। ત્યાંથી આગળ વેકરિયાપરામાં સોડાની દુકાને અમે બેસીને થોડી વાર બેઠા અને વેફર ખાધી મિત્રો। હવે અમે બેનભાઈ ધારીને બાય બાય કરી અને આગળ નીકળી ગયા। ત્યાં આવી ગયું ગળદરા સર્કલ। આ છે ગળદરા સર્કલ, માતાજીનું ખોડિયારમાંનું મંદિર જ્યાંથી જવાય છે। ગળદરા ડેમ અને ખોડિયાર માતાજીના મંદિરે અહીંથી જવાય છે મિત્રો। પગપાળા ચાલતા ચાલતા બેનના પગમાં ફરફોલા પડી ગયા મિત્રો। તો અમે બેસી ગયા થોડી વાર પોરો ખાવા। અહીં નાનું વૃક્ષનો મસ્ત છાંયો હતો તો થોડી વાર અહીંયા બેસીને આરામ કરી લીધો ને બેન થોડાક થાકી ગયા હતા એટલે અહીંયા થોડી વાર બેઠા। તો બેન થાકી ગયા છે, બેન થાકી ગયા તો હવે કેમ હાલતું થવું છે? પોરો થઈ ગયો, થોડીક વાર પોરો ખાઈ પછી હાલતા થઈ। તડકો હવે થઈ ગયો છે, 9:15નો ટાઈમ થઈ ગયો છે। આ બીજી જગ્યાએ મસ્ત જગ્યા હતી, ત્યાં થોડી વાર પોરો ખાવા બેઠા છે મિત્રો।
તો રસ્તામાં પોરો ખાતા ખાતા જવું પડે છે, કારણ કે તડકો પણ થઈ ગયો છે હવે. મિત્રો, રસ્તા પર જે વૃક્ષો હોય છે, લીમડો, પીપર, પદયાત્રીઓ માટે બહુ ખૂબ છાંયો આપે છે અને બહુ કામ આવે છે મિત્રો. અને રસ્તા કાંઠે જે પાણીના પરબ હોય છે એ પણ પગપાળા ચાલીને જતા લોકો માટે બહુ કામ આવે છે, પાણી પીવા થાય છે. બેનને પગે ફરફોલા પડ્યા હોવાથી પાટા બાંધી દીધા છે મિત્રો. હવે અમે ચલાળા પહોંચી ગયા છીએ અને ત્યાં અમારા ધર્મેશ શરબત લઈને આવ્યો છે. ઠંડુ સરસ મજાનું શરબત છે, તો અમે શરબત પણ પીધું. બપોરના વાગ્યા છે 2 અને દાન મહારાજની જે જગ્યા છે, આશ્રમ છે, એ જગ્યા અને શેરીમાં અમે પહોંચી ગયા છીએ મિત્રો. તો આવી ગયું છે આ દાન બાપુની જગ્યા. અને હવે તમને દાન બાપુની જગ્યાના અંદરના દર્શન કરાવું છું, તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો. અને આ છે દાન બાપુનો આશ્રમ, જે આપાગીગાના ગુરુ હતા એ દાન બાપુની જગ્યા છે મિત્રો. તો આ દાન બાપુના દર્શન કરી લો તમે અને કોમેન્ટમાં જય દાન મહારાજ લખજો. દાન બાપુના દર્શન કરી અને બેનની જે માનતા હતી એ માનતા ધરી અને અમારી માનતા અહીં પૂરી થાય છે. અને હવે મિત્રો તમને આખો આશ્રમ બતાવું છું અને જેવો કોઈ બતાવું છું. કોઈ પણને ચામડીના રોગ હોય તો એ અહીં નાવાથી ચામડીના રોગ મટી જાય છે. બીજા કોઈ પણ દર્દ હોય તો મટી જાય છે. થાકી ગયા હતા એટલે થોડી વાર અહીં પોરો ખાવા પણ બેઠા. હવે હું તમને પ્રસિદ્ધ જે કૂવો છે દાન બાપુનો તે તમને બતાવું છું અને ત્યાં લઈ જાઉં છું. તો તેના પણ હું તમને દર્શન કરાવું છું. તો ત્યાં જઈ આ છે ગૌમુખી ગંગા, જે કુવામાંથી અત્યારે પાણી આવે છે. જે કોઈ પણને દર્દ હોય તો એ મટી જાય છે. અને આ છે દાન મહારાજના જગ્યામાં આવેલું ભોળાનાથનું મંદિર, દાનેશ્વર મહાદેવ. તો મિત્રો આ ધૂણો છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય દાન મહારાજ લખજો.